ગેસનો બાટલો લઈ આવો, ગેસનો બાટલો લઈ આવો, પૂરો થવા આવ્યો છે, હમણાં થોડાક દીમાં વયો જાહે, પણ સમજે જ નહીં. હા લઈ આવીશ ને, હા લઈ આવીશ ને, હવે લેતા જો, બાટલો વયો ગયો પૂરો, ચાય નથી પાઈકો, અને હજી મારે એના હાટું ભાત લઈને જવાનું છે. આમાં હું રાંધું? હવે એક કામ કરું, પડીકા લઈને જાવ એટલે એને ખબર પડે, ભલે બળદ જેની જેમ ખાધા રાખે. બાયુ કહેતી હોય ને તો ઘરવાળા કોઈ દી માને જ નહીં, એને એમ કે આ ખોટું બોલતી હોય છે. હજી 15 દી હાલશે, મહિનો દી હાલશે, 10 દી અગાઉ કહેતી હતી કે તમે બાટલો લઈ આવો, બાટલો લઈ આવો, પણ બાયડીનું માનવું જ નથી ઘરવાળાને, પછી થાય હેરાન. હવે હું પડીકા લઈને જાવ અને એને ખવડાવું પડીકા. આજે રાંધવું નથી ને કાંઈ નહીં, ચૂલે નથી રાંધવું. આવી ગયા? હા આવી ગયા. મારો દીકરો ટાઈમ પર ભાત લઈને આવ્યો. 12 વાગ્યાનું કીધું એટલે 12 વાગ્યા જ આવ્યા તમે. 12 વાગી ગયા? એ 12 ની ક્યાં કરે? 1:30 વાગ્યો, 2 થવા આવ્યા. ઓ મારી પાસે ઘડિયાળ નથી ને એટલે ખબર ન હોય ને ટાઈમ ની. તને ખબર ન પડે કે હવારે સિરાઈવા વગરના ગયા છે તો આપણે ભાત લઈને હદિયારે વયા જાય. રેવા દ્યો ને, આપણે સિરાવું ન હોય, બનાવીને તો રાખ્યું હોય. શું રેવા દે ને બાપા, એમાં 6 વાગે વાડી આવવાનું હોય, તમે ઉઠો છો પાછા 7 વાગે. ઓહો હા આઈ છે. હા આ તો ભાત લઈ આવી ને? હા લઈ આવી. તો હાલો હવે મારે હે ને મને લાગી છે જો ભૂખ, બરોબર, આપણે ગાયો ગા ખાવા વાળી થાય છે, બરોબર, કામ મેલ પડતું ખાઈ લઉં ને પછી મને અવારના હે ને જીવડા બોલતા હતા. હે હા ક્યાં ભાત ક્યાં હે? ભાત જોઈ? આ તો ભાત તો જોઈ ને. ઓ નો ભાતો એ શાક ને રોટલા તને કીધા તા, ભાત કીધું તું ભાત. આ હે ને છોકરાઓનો ભાગ નતો કીધો. હું કઈ નનકો ગગલો નથી તો તું આવા પડીકા લઈને વાડીએ આવી. શું આમ શાંતિ, કાઈ બોલતા ને, ક્યારના બગ જોઈતા હોતે. બાટલો વયો ગયો. કેનો? મારો બાટલો વયો ગયો, મારો. તારો બાટલો તો આમ થોય પહેલેથી જ વયો ગયો છે. ચા બનાવતી હતી ને તો ગેસનો બાટલો વયો ગયો. ગેસનો બાટલો વયો? હા 10 દી થયા કહેતી હતી ગેસનો બાટલો લઈ આવી દ્યો, બંધ થવાનું છે, ગેસનો બાટલો લઈ આવ. હા લઈ આવીશ ને, હા લઈ ઉપાજી કરવાને, હા લેતા જાવ લ્યો. આ તો પછી ચૂલો તો છે, ચૂલે તો રાંધી નખાય ને શાક ને રોટલા. હું ચૂલે રાંધું. આ તો કોણ રાંધે? મારા બાપના ઘરે મેં કોઈ દી ચૂલે નથી રાંધ્યું. ચૂલે તો હું ગેસે નથી રાંધ્યું, અહીંયા હું ચૂલે રાંધું. આ તો રાંધવું પડે અહીંયા. ઈ બાપાની ઘરે કઈ કામ નો કર્યો, અહીંયા તો કામ કરવું ચૂલે પડે. નહીં રાંધે. ઓહાઈ તો બાટલો લઈ આવો, નકર પડીકા ઉપર રહ્યો. પણ મારી વાત સાંભળ. તમારી વાત કાઈ નથી સાંભળી, કેદુની વાત તમારી સાંભળું હું. 15 દી થયા. બાટલા અતારે ક્યાંક લાઈનમાં ઉભા રહે ને તો માન વારો આવતો હોય તો આવે, નક બાટલો હાથમાં નથી આવતો. 15-20 દી આમ તેમ કાઢી નાખ, પણ બાટલાનું આમ તેમ તો કાઢી નાખ્યું 15-20 દી થયા. બાટલો તો પણ આજ થઈ રહ્યો ને. આ આજે થઈ રહ્યો ઈ તમારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. બાટલો લઈ આવો તો ઘરમાં રંધા હે, નકર હું મારું તો કરી લઈશ. તમને ખબર પડે, પડીકા ખાવ ને મજા કરો. આ તો મારી આયરો તારે પડીકા નહીં ખાવા પડે. આ તો હું તો ખાઈ, હું તો ચૂલે મારા જેટલું રાંધી લઉં. ઘરે આવો તો તપેલા ઉટકાઈ ગયા હોય. એટલે તારા પૂરતું તું ચૂલે રાંધી લે હા, અને અમારે પડીકા ખાવાના. આ તમાર એટલે પડીકા. આ કેવો ન્યાય? શું નહીં આય? હે તારા ભાગનું તું રાંધી લે ને અમારે પડીકા ખાવાના. તમે કહેતા હોય હો હું લઈ આવી દઈશ, તું કાઈ ઉપાધિ ઘરમાં. બાટલો આવી જાય, આમ બાટલો આવી જાય, ખરો આમ કરીને બાટલો લઈ આવો. હવે આમ કરીને હવે બાટલા નથી જડતા, ઈ તો વાંધો છે. તે એટલે જ ગુડતી હતી તમને કે બાટલા લઈ આવો, બંધ થવાનું છે, ગેસ બંધ થવાનો છે, તો તમે ગુડી આવો. એકને કેટલીક વાર કહેવું તમને, ખાવ પડીકાન મજા કરો. એક કામ કર ને ભાઈ, તું એક કામ કર, 15-20 દી આમ તેમ કાઢી નાખ, ચૂલે રાંધી લે. હું જાઉં મારા બાપાના ઘરે, જ્યાં સુધી બાટલો નહીં લઈ આવો ત્યાં સુધી મારા બાપાના ઘરે રહે. ત્યાં બાપા ક્યાંય નથી જાવું, એક બાટલા હાટું થઈને તારે વઈ જવાનું થાય છે. મારે વયું જાણ થાય છે. 15 દી થયા કહું, 10 દી થયા કે બાટલો લઈ આવો, બાટલો લઈ આવો. હા ભરવું જ નથી, બાયડીનું હા ભરવું જ નથી, એમ ખોટે ખોટે કેતી આવીશ. હવે લેતા જાઓ, હું જાઉં મારા બાપાના ઘરે. તમારે બાટલાની વ્યવસ્થા થાય ને તો જ આવજો, નકર આ તમારે મારે નહીં બને. રેવા દે ને, ખોટી માથાકૂટ કરમાં ને. એક બાટલા હાટું થઈને શું કામ આપણો ઘર સંસાર બગાડે? ઘર સંસાર બાટલો તમે લઈ આવે ને બગડશે. રાંધવું છે એમાં મારે. તમારે હવારમાં પીવો તો હું મારા ચૂલા હરગાવા, એમાં ફૂકું મારી તો 8 વાગી જાય. ઓ નો આ હે ને બાટલા હે ને આ નીકળ્યા નો હોત ને તો સારું હોત. ચૂલા રાંધવા બે તો વરસાદ આવે,
પલળી ગયા સાણાય પલળી ગયા શેમાં રાંધવું હવે મારે તું એક કામ કર તું ઘરે જા અને હું હે ને ક્યાંક બાટલાની તપાસ કરું તું જા ઘરે જા ઘરે નહીં હું મારા બાપાના ઘરે જાઉં છું પણ નથી જાવું અત્યારે તો ઘરે જા પણ બાટલો લઈને આવો ને ત્યારે જ હું આ સમાધાન હા થાય તો હું ગામમાં તપાસ કરું કોક પાસે બાટલા પડ્યા હોય ને તો લઈને આવું છું પેલા ગરચી લ્યો પડી કાન હઈ. નકર ન્યા ચક્કર ખાઈને પડી જાઓ બાટલો ય નહીં મળે ને વળી એ હવે હું બાટલો લઈ આવું ને પછી રાંધીશ ને પછી હું ખાઈશ ઓ બાટલો રાંધશો? એ તારે રાંધવાનું છે હા એમ ચૂલે નહીં રાંધે ચૂલે રાંધવા બેહું ને એવો વરસાદ આવે હવે તું જા ઘરે હું ગામમાં જાઉં એક બાટલો હોય ને તો લઈને આવું હો જા. આ વાંધો નહીં આ પડીકા લાવો મારા આલ્યો લેતી જજે, જા આ લાવો હવે પડીકાથી નહીં રહ્યા હવે પડીકાય નહીં મળે જ્યાં સુધી બાટલો ન આવે ને ત્યાં સુધી રાંધાય છે નહીં રાંધાય તો ક્યાં છે ત્યાં સુધી હું છે ને તમને બોલાવીશ નહીં ને મારા બાપાને ઘર વઈ જઈશ ક્યાંય નથી જાવું ભાઈ જા ને તું અત્યારે ખાઈને ખાઈને ત્યાં આવું જાવો છે હા જા નકર મારા સીધું હા જા અત્યારે ઘરે જા તો રોકાય તું કામ કર હું જાઉં ઘરે અરે શેનું જવાનું બાટલો લેવા જવાનું છે હા પણ જાઉં છું હવે બાટલો મારા ખાતા છે એ જાઉં છું એ તું જાને એ દેખાડો કર. રાયડું નહીં મારા સામે આ તો તને ખબર કરું કોઈ દી ઉતી આવા જનો બોલતા ને આંગળી તો કોઈ દી ચિંતા નહીં મને તું વઈ જા ને જાને અત્યારે જા. આવા નત કરવા બાટલો જોઈશ તારે બાટલો જોઈ છે આ તો જા હું હું જોઉં કે નહીં તું જોત મારા હાટુ આ તો તો બાટલો મારા ઉપર રાયડું નાખો હો આજ પછી મારા ઉપર રાયડું ના નાખતા તમાર બાટલો લઈ આવો તો ભલે ન લઈ આવો તો ભલે હું જાઉં મારા બાપાના ઘરે એ પણ મારી વાત સાંભળ હું બાટલો લઈને આવું છું ઘરે બાયડી એ તો બારે કઈરી હાલ ગામમાં ગમે ત્યાં ક્યાંક બાટલો હોય ને તપાસ કરું નકર ગધી જાહે ને ગધીને ફાર્યું જાહે બાટલા વાહે લઈ માર બાન ફોન કરું હા બોલ ને હેતલ હાલો બા હા હવે સાંભળ તારા જમાઈ આઈને મારે માથાકૂટ થઈ ગઈ છે બાટલા હાટું દાદી થયાને મેં કીધું છે ગેસનો બાટલો થઈ રહેવા આવ્યો છે તમે ગેસનો બાટલો પૂરી લેજો ગમે ત્યાંથી ગોતી આવજો ગેસનો બાટલો તો કે હા ઉપાધિ કરમાં હું લઈ આવીશ અને મારી વાત નો માની તો નો જ માની આજે ગેસનો બાટલો થઈ રહ્યો છે એને કહેવાય ગમે ત્યાંથી ગોત્યો જા ના મેં એને કીધું જો ગમે આજે હાઈ સુધીમાં ગમે ત્યાં ગેસનો બાટલો નહીં લઈ આવો ને તો હું નહીં આવતી રહી બહુ હોશિયાર દીકરો થતો હોય તાર બાપને મોકલું અહીંયા ના ના આજે ગેસનો બાટલો નો આવ્યો ને અને એવી બોલી કરી છે તે કે ચૂલે રાંધશે મારી દીકરી ના 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 હું કઈ ચૂલે નથી રાંધવાની હું હે ને બાટલો નહીં આવે ને હું નહીં આવતી રહીશ ફોન મૂક મારે બીજી વાત નથી સાંભળવી હા લઈ આવ્યા ગેસનો બાટલો ગેસનો બાટલો હા આખા ગામમાં ફેર્યો આજુબાજુ ગામમાં મેં ભાઈબંધ દોસ્તાને પૂછ્યું મેં કીધું ભાઈ એકાદો ગેસનો બાટલો હોય તો લાઈને હું ભરાવીશ ને તઈ તને પાછો આપી જાય તો અત્યારે હરામ કોઈ પાસે ગેસનો બાટલો નમરે તો હવે શું કરવાનું મારે કરવાનું શું હોય હવે હું શું પણ ને આમ જો બધે કોઈ તો ગેસનો બાટલો એ કીધું ભાઈ તારે પૈસા જેટલા થતા હોય ને ગેસના બાટલા તું તાર લઈ લે ડબલ પૈસા લઈ લે પણ ઈ કે બાટલા જ નથી ભાઈ અત્યારે અમારા પૂરતા જ છે અમે તમને દઈ દેવું તમે શું કરશું મને ખબર જ હતી તમારાથી ગેસનો બાટલો આવશે જ નહીં પેલા જ કેન્ટીન બંધ થવાના છે તમે લઈ આવજો ગમે ત્યારથી આઈબ્રુ મારું એક કામ કર હું વાડીએથી હે ને ઓલા હુક્કા બર્તન હે ને એ લઈ આવી ભાઈ થોડાક દી આમ તેમ તું ચૂલા ઉપર રાંધી લે એટલે બાટલા જડવા માંડશે ને એટલે આપણું ભેગું થઈ જાય હું ચૂલે તો રાંધીશ જ નહીં આજે નહીં રાંધો કાલે નહીં રાંધું તાર બાને મેં કહ્યું ચૂલે રાંધવાની બોલી કઈ રીત નહોતી હું નહીં રાંધ ચૂલે રાંધો બેઠી ત્યાં તો બરફના કળા પડે કાઈ નથી બળપના કડા પર મગજ મારી કઈર મને ખોટી રેવા દે ભાઈ હું સાચું કહું છું તું ચૂલે રાંધી લે થોડાક દી આમ તેમ કાઢી નાખ ને બાપા આવે હું મારા બાના ઘરે જાઉં છું બાટલો આવે તેથી મને તેડવા આવું છું. શું તારા બાની ઘરે કામ છે તારે શું કામ છે એ એક બાટલા હાટું થઈ તારે વઈ જવું છે ઘર મૂકીને હા વાયુ જાવ રાડું નાખો માં રાયડાની વાત નથી હવે એ તો બાટલા રહેવું કઈ છે. હાલો કઈ બીજી વસ્તુ હોય તો બરાબર છે એક બાટલા હાટું છે ને તું એમ કે ઠેલા ભરીને વેચીની થઈ જાવ ના તમે રહ્યો ને ખબર પડે હું ખંજરો ખાથ્યો છે ખા નથી ખાઈ બાપા તો આ બાટલા માં હડિયા પટ્ટી કરી કરી હવે તો મને ખજોર નીકળી છે તું એક છાટ સમજો મારી ઉપર રાડું નાખો માં મારી ઉપર રાડું નાખી છે ને હું રહેવાની જ નથી રાયડુની વાત નથી કરતો તને લાંબા લાંબા હાથ કરીને બોલો સાથે મગજ મારી તું ખોટે ખોટી કરે તો બાટલા હાટું
ગઈઠા સુલે રાંધી અને તમને દાખલા પડે છે આ રાંધતા દાખલા પડે છે એ અત્યારનો યુગ એવો અમારો જન્મ છે ને તે બધા ગેસ ઉપર જ રાંધતા હતા. હા ગેસ ઉપર જ રાંધતા હતા. કોણ જાણે બાપાની ઘરે ગેસ હશે કે નહીં હોય. હા, તમે અહીંયા આવ્યા હોશિયારી કરો. હતા, મજાના આવ્યા હતા, ત્રણ ગેસ છે. હા, અહીંયા હોશિયારી કરો. અહીંયા વળી. ગેસનો મારા બાપે બાટલો. આ દીધો નહીં, મારા બાપે જ ગેસ દીધો છે. બાટલાની ગેસ દીધો. તેવડ નહોતી. એક બાટલા હાટું થઈ તો ઉપાડો લીધો હવારનો બોલ. હું જાઉં હું રાયડું નાખો હા ને હવે બાટલો આવે ને તેથી જાઉં તો છું. ક્યાંય નથી જાવ એ મારી વાત તો પર આને એક બાટલો મગજમાં કરી જો. ઊભી રે. खत्म ए, बाय बाय तो टाटा देखो, गुड बाय गया અરે વાત તો કઈક સાંભળ તું. સીધી જ ઘરેથી ભાગી. મારે કાંઈ નથી સાંભળવું, મારો ઠેલો નથી લઈ આવી, મારા લુગડા 6 હાથ જોડી દઈ જઈજો. ઈ મારે લુગડા દેવા આવવાનું. હા આવવાનું. પણ આમ જો એક બાટલા હાટું થઈ શું કામ ઘર મૂકીને જાસ બરાબર. આમ જો હું એને ક્યાંક આડાવરું કરીને થઈ જઈશ હાલ. મારે કાંઈ નહીં, હવે તો સમાધાન થાય ને તમારા કોઈ 5 કુટુંબના કોઈ નહીં આવે ને મોટી એ તો હાલશે, પણ 5 બાટલા લઈને આવજો. એમાંથી 2 બાટલા જ મારી મમ્મીને દેવા પડશે. એટલે અહીંયા બાટલા નથી જડતા ને તું તારા મમ્મીને ક્યાં તાર કથા કરે. સમાધાન થાય તો જ થાય, નકર નહીં થાય. 5 બાટલા આવશે ને તો જ સમાધાન થાય, નકર હા. એમ નહીં સમાધાન કરવા આવી એટલે મારે ગેસના 5 બાટલા લઈને આવવાનું. હા હવે અત્યારે બાટલા કિંમતી છે. તમારા 5 મોટિયાર કોઈ નહીં આવે ને કુટુંબમાં તો હાલશે, પણ 5 બાટલા લઈને આવજો, સમાધાન તરત જ આલકી થઈ જશે. મારી વાત સાંભળ. 5 બાટલા તારે એક બાટલો જડતો નથી. 5 બાટલા ક્યાંથી મારે લઈ આવવા. ખબર પડે તમને, ખબર પડે. આમ જો તારો મગજ ટાટો રખ, શાંતિ થઈ જા. આમ થોડોક વિચાર કર. અત્યારે બાટલા જડતા ને મારા બાપા હતા, તું ચૂલે રાંધી લે. અહીંયા તું વહી જઈશ પછી અહીંયા કોણ અમને રાંધીને ખવડાવશે. રાંધજો ને આઈ છે ચૂલે રાંધજો. મારી વાત સાંભળ. ઘરે આવ. નથી આવું ઘરે, આમ જો મારે ઘરે નથી આવું. મેં તમને કીધું ને બાટલો આવે પછી જ આવું. આ બાટલાથી ને જ રામાયણ ચાલુ થાય છે, એટલે બાટલાથી ને જ પતશે. મને નહોતી ખબર કે આ બાટલાને હું હોરી થાય આવી. તો નકર તમારે હું દાદી હે ને અગાઉ અહીંથી બાટલાના ઢગલા ઘરે કરી દઈશ. તો એક કરી બાટલા દેવાય. હાટું થઈને તું વહી જાસ. કરી દે, બાયડીની કોઈ વાત સાંભળવી જ નથી. મને થોડી ખબર હતી કે આ બાટલા નહીં જડે. મેં કીધું જડી જાય જડી જાય. હવે અત્યારે જડતા નથી અને તું બાટલાની કથા કરીને સીધી માવતરની ઘરે રહેતી થઈ ગઈ અને પાછી એમ કહે કે 5 બાટલા લઈને આવો તો એ સમાધાન થાય. હું કાંઈ ન જાણું. અત્યારે કિંમતીમાં કિંમતી બાટલા હે, થઈ છે શરૂઆત બાટલાથી. હવે પૂરી બાટલાથી ને થાય. હવે તમારે જોવાનું છે કે હવે બાટલા જોઈ છે કે હેકલ જોઈ છે. બાટલા લઈને આવો તો જાવું હે. છેલ્લે બાકી 5 ને 2 લઈને તો આવશો ને. હવે તું માનીશ નહીં. નહીં માનું. બાટલા વિના નહીં માન. હા નહીં માનું. કાંઈ વાંધો નહીં. તું તારે જા આ બસ જાઓ. બરાબર. અને હવે જો તને તેડવા આવું ને તો એ કદાચ આખી રિક્ષા ભરીને જો બાટલાની ન આવું તો નકામું છે ને. તમારે તેડતા પછી મારે બાંધ દેવા પડશે હો. બહુ વટ કરો છો ને તો ઈ વાતે રહેવું પડશે. તાર બાને ને તાર બાના આખા કુટુંબને એક એક બાટલો દઈ દઉં. બસ. જા. પણ પેલા એક તો બાટલો લઈ આવો, પછી આખી રિક્ષાની વાત કરો. આ કાંઈ વાંધો નહીં. જાઉં છું હો. હા જા જા. તું કોઈ હા. તું પસ્તાવાની છો. એક બાટલા હાટું થઈને તમે પસ્તાવાના છો. બાટલા હાટું થઈને માથાકૂટ કરીને જાસ ને પસ્તાય તું. જો જા. તમે પસ્તાવો કે બાટલો નહીં મળે ને એટલે પસ્તાવો. બાયડી આઈ ગઈ ને બાટલો આઈ ગયો. મહાદેવ. એ મહાદેવ આવી મને ખબર નહોતી કે ગેસના બાટલા હાટું થઈને તું ઘર મૂકીને લઈ જાય. મારું નામ હે ને આમ જો વિપલો. આખી રિક્ષા ગેસની ભરીને આવું પછી ક્યાં વાત થાય. પેલા બાટલો લઈ આવો પછી રાયડું નાખો. હવે દેખાડો કરતી જા. રિક્ષા ભરીને આવું તો જ આવો. જોઈ લે હું. જોયું ને મિત્રો, આ ગેસના બાટલાની કેવડી રામાયણ છે. બાટલા હાટું થઈને બાયડિયું વહી જાય છે. બોલ ઘર ભાંગે ને આમાં. બાટલા ચાલુ થાય તો સારું. હવે ઝડપથી અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મહાદેવ. જય. બાટલો લઈ આવજો. એ આ લઈ આવી. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ।